નામ તમારું? કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ. કીર્તિભાઈ, અહીંયા કામ ચાલુ છે, ખોદકામ ચાલુ છે, રોજનું અને ક્યાંક ને ક્યાંક સેફ્ટીનો અભાવ છે. લોકોની એવી માંગ છે કે આ કામ કોઈ જલ્દી પૂરું કરો અને સેફ્ટીનો બહુ એક્સિડન્ટ થાય છે. શું કહે છે? ઘણા ટાઈમથી આ કામ ચાલુ છે. અહીંયા તમે સાળંગપુર ધામ છે એનું ટ્રાફિક અહીંયા ખૂબ જ પુષ્કળ આવે છે માણસો, પણ રોડ રસ્તો જે ખોદી નાખવામાં આવેલો છે અને તાત્કાલિક એને પૂરવામાં નથી આવતો, ઉપર ડામર નથી નાખવામાં આવતો. ટૂંક સમય પહેલાં જે વરસાદ થયો એના હિસાબે કોઈ ખાડા કરેલા એ પણ પુરાણ થયેલું નહોતું, તો એના હિસાબે 2 એક્સિડન્ટ થયા અને એની અંદર એક બેન તો ત્યાં ઘટના સ્થળેથી હોસ્પિટલ પણ ના પહોંચી શક્યા. તો આ પ્રશાસનને અમારો અનુરોધ છે કે આ જે મેનેજમેન્ટ છે આ રોડનું, એ રોડનું મેનેજમેન્ટવાળા તાત્કાલિક આ કામ પૂરું કરાવે એવી અમારી અપેક્ષા છે. શું નામ તમારું? મારું નામ અલ્પેશભાઈ બિયાણી છે. અલ્પેશભાઈ, અહીંયા રોડ ઉપર કોઈ સેફ્ટી મૂકવામાં નથી આવી. શું કહેશો? કેવી લોકોની માંગ છે? લોકોની માંગ એવી છે કે આ સૌરાષ્ટ્ર ઝોન તરફ, આખા સૌરાષ્ટ્ર ઝોન તરફ જતો મેન માર્ગ છે અને અહીંયા કષ્ટભંજન દેવ કુંડળ ધામ અને ગઢડા સ્વામીનું મંદિર આવ્યું છે. શનિ રવિ અમાસ પૂનમના દિવસે અહીંયા લાખો લોકો નીકળતા હોય છે અને અહીંયા હાલવાની પણ જગ્યા નથી હોતી. તો નાની એવી ભૂલના કારણે અહીંયા જો મોટો અકસ્માત સર્જાય તો મનુષ્ય મોટો વધ થાય એવો છે. અને અગાઉ પણ અહીંયા 2 અકસ્માત થઈ ગયેલા છે, જેમાં એક ફેટલ થઈ ગયેલું છે, એક અથવા 2 ફેટલ અહીં થઈ ગયેલા છે. તો મારી સરકારને વિનંતી છે, સરકાર ડબલ એન્જિનની સરકારનું કામ બહુ વ્યવસ્થિત ચાલે છે, વિકાસ ખૂબ સારો કર્યો છે અને રોડનું કામ પણ 4 લાઇનનું ઝડપી ચાલુ કર્યું છે. પણ જો આવી નાની નાની ભૂલના કારણે લોકો હેરાન થતા હોય તો મારે સરકારને અને કોન્ટ્રાક્ટરશ્રીને સહેજ નાની એવી વિનંતી છે કે જો અહીંયા સેફટીના સાધન મેકે તો મોટો અકસ્માત થતો બચી જાય અને લોકોને જીવ ન ગુમાવવો પડે, તો હાથ પગને એવું કાંઈ ગુમાવવું ન પડે, એક્સિડન્ટ ન થાય, જેના કારણે બીજા લોકો પણ એની પાછળ હેરાન ન થાય એવી આ મારી અરજ છે.